જો તમારો પેટ બહાર નીકળેલું હોય તો શક્ય છે કે માત્ર મોટાપો નથી પણ તમારો બોડીનું અલાર્મ સિસ્ટમ ચાલુ થયું છે. વિસરલ ફેટ એ એવી ચરબી છે જે ચામડીની નીચે નહીં પણ પેટની અંદર લીવર, પેન્ક્રિયા, આંતરડા અને કિડનીની આસપાસ જમા થાય છે. આ સામાન્ય ફેટ જેવી એનર્જી સ્ટોર કરવા માટે નથી. આ ફેટ ત્યારે બને છે જ્યારે બોડી સર્વાઈવલ મોડમાં જાય છે. એટલે જ બહારથી માણસ સ્લિમ લાગે છે, વજન નોર્મલ થઈ શકે છે પણ અંદરથી હેલ્થ બગડી રહી છે. બોડી વિસરલ ફેટ ત્યારે બનાવે છે જ્યારે એને સતત આવા સિગ્નલ મળે છે. બ્લડ શુગર વારંવાર ઉપર નીચે થવું, લાંબા સમયથી સ્ટ્રેસ ચાલે, શરીરમાં ઇન્ફ્લેમેશન રહે, ઊંઘ અને રિકવરી બરાબર ન હોય. એવી સ્થિતિ બોડી એવું વિચારે છે મને ઓર્ગન પાસે ઇમરજન્સી એનર્જી રાખવી પડશે. એટલે ફેટને પેટની અંદર ઓર્ગનની આજુબાજુમાં જમા કરી દે છે. એટલે વિસરલ ફેટ ઇઝ ઇક્વલ ટુ એનર્જી બેકઅપ સિસ્ટમ. હવે સમજો વિસરલ ફેટ ખતરનાક કેમ. વિસરલ ફેટ માત્ર જમા રહીને શાંત નથી બેસતો. આ એક્ટિવ ટિશ્યુ છે જે સતત હાર્મફુલ સિગ્નલ છોડતી રહે છે. આ રિલીઝ કરે છે ઇન્ફ્લેમેટરી કેમિકલ, ઇન્સ્યુલિનને બ્લોક કરનારા સિગ્નલ, સ્ટ્રેસ હાર્મોન વધારનારા ફેક્ટર્સ. એનો અસર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ફાસ્ટિંગ શુગર વધવી, ફેટી લીવર, બીપી બેલેન્સ, હાર્મોન પ્રોબ્લેમ, પીસીઓએસ, થાઇરોઇડ વધારે ખરાબ થવું. એટલા માટે વિસરલ ફેટને સાયલેન્ટ કિલર ફેટ કહેવામાં આવે છે. આવા પરિસ્થિતિમાં એક્સરસાઇઝ અને ડાયટ કેમ કામ નથી આવતું. જ્યારે તમે બહુ ઓછું ખાઓ, વધારે કાર્ડિયો કરો, સતત થાકેલા રહો ત્યારે બોડીને સિગ્નલ જાય છે હજુ પણ ડેન્જર છે. અને ડેન્જર લાગતું હોય ત્યારે બોડી વિસરલ ફેટ છોડતું નથી પણ એને વધુ મજબૂતીથી પકડી રાખે છે. એટલે લોકો કહે છે જીમ થઈ રહ્યા છીએ, ઓછું ખાઈ રહ્યા છે છતાં પણ પેટ હાર્ડ છે. કારણ કેલરી પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે સિગ્નલ. હવે સમજો વિસરલ ફેટ ક્યારે ઘટે છે. બોડી વિસરલ ફેટ ત્યારે છોડે છે જ્યારે એને લાગે બ્લડ શુગર સ્ટેબલ છે, સ્ટ્રેસ કંટ્રોલમાં છે, ઇન્ફ્લેમેશન ઘટી રહી છે, ગટ સેફ અને કામ છે, સ્લીપ ડીપ છે. ત્યારે બોડી કહે છે ઇમરજન્સી પૂરી થઈ, હવે ફેટ રિલીઝ કરી શકશો. અને સૌથી પહેલાં વિસરલ ફેટ ઘટે છે, પેટ અંદર જાય છે, મેટાબોલિઝમ સુધરે છે. હવે સમજો વિસરલ ફેટ તમારી કમજોરી નથી, આ તમારી બોડીની ઇન્ટેલિજન્સ છે. પ્રોબ્લેમ ફેટ નથી, પ્રોબ્લેમ એ સિગ્નલ છે જે બોડીને સતત ડરાવવામાં રાખે છે.